દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા શહેરમાં આજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મુશળધાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। જામખંભાળિયામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે તૂટી પડેલા મુશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો નદી સમાન બની ગયા। ખાસ કરીને રામનાથ સોસાયટીના ગેટ પાસે અન્ય નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા સ્થાનિક જનજીવન પર તેની વ્યાપક અસર પડી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બીજા દિવસે પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। હવામાન નિષ્ણાતોની જે આગાહી છે આગાહી મુજબ બીજા દિવસે પણ કમોસમી વરસાદ છે ત્રાટક્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જામખંભાળિયાની અંદર રામનાથ સોસાયટી વિસ્તારનો જે મુખ્ય રોડ છે મુખ્ય રોડ ઉપર અત્યારે ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ત્યારે વાહન ચાલકોને પણ છે અત્યારે હાલ ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે। ત્યારે રાહદારીઓ પણ છે અત્યારે હાલ ફૂટપાથ ઉપરથી પસાર થવા પણ મજબૂર બન્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે રામનાથ સોસાયટી વિસ્તાર છે દર વર્ષે છે જે આ વરસાદ આવે ત્યારે અહીંયા પાણી ભરાતું હોય છે। ત્યારે આ કમોસમી વરસાદ જ્યારે ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો હોય ત્યારે પણ અત્યારે હાલ આપ સિટી જોઈ શકો છો કે અત્યારે ગોઠણસમાં જે પાણી ભરાણા છે ભરાઈ ચૂક્યા છે અને કે આના ઉપરથી જ અંદાજ કરી શકાય છે કે ધોધમાર વરસાદ છે અહીંયા જામખંભાળિયાની અંદર પણ આજે વરસી ચૂક્યો છે અને હાલ પણ અત્યારે જે છે વરસાદી માહોલ પણ અત્યારે છવાઈ રહ્યો છે અને હજુ પણ દિવસ દરમિયાન વરસાદ આવી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે। જયસુખ મોદી, સંદેશ ન્યૂઝ।